નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું આપની સાથે દીક્ષિતા. શરૂઆત બ્રેકિંગ ન્યૂઝથી કરીશું. અમદાવાદમાં 31 મૃતકોના ડીએનએ મેચ થઈ ગયા છે. 12 સ્વજનોને સોંપવામાં આવ્યા છે તેમના મૃતદેહ. ઉદયપુર, વડોદરા, વિસનગર આપવામાં આવ્યા છે મૃતદેહ. હજી સુધી ડીએનએ રિપોર્ટમાં વિજય રૂપાણીની ઓળખ થઈ શકી નથી. આપ જુઓ, 31 જેટલા મૃતકોના ડીએનએ મેચ થઈ ગયા છે અને તેમના સ્વજનો છે 12 જેટલા સ્વજનોને સોંપવામાં આવ્યા છે તેમના મૃતદેહ. ઉદયપુર, વડોદરા, વિસનગરમાં આ મૃતદેહો છે આપી દેવામાં આવ્યા છે અને હજી સુધી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે કે જેમનો ડીએનએ રિપોર્ટમાં ઓળખ થઈ શકી નથી. હજી કેટલાય મૃતકો એવા છે કે તેમની ડીએનએ રિપોર્ટ આવવાનો બાકી છે. એર ઇન્ડિયાના પ્લેનને ક્ષતિગ્રસ્ત થવાના કારણે અમે જે રિસીવ કરેલા મૃતકો હતા એમાંથી 31 મૃતકોના ડીએનએ મેચિંગ થઈ ગયેલા છે અને એમાંથી 12 મૃતકોના જે રિલેટિવ્સ છે એ એમના સ્વજનના બોડી લઈ અને વિદાય થઈ ચૂક્યા છે. એટલે ગઈકાલની કમ્પેરિઝનમાં જુઓ તો ગઈકાલે સાંજે છેલ્લા 3 હતા, અત્યાર સુધીમાં બીજા 9 લઈ ગયા છે. એમ કંઈ 12 ટોટલ બોડીઝ ડિલિવર કરવામાં આવ્યા છે. આ જે બોડીઝ હતા એ વિવિધ જગ્યાના હતા. એ મુજબ ઉદયપુર, બરોડા, ખેડા, વિસનગર, અમદાવાદ અને બોટાદ આટલા ડિસ્ટ્રિક્ટ્સમાં બોડી રિલીઝ કરવામાં આવ્યા છે. તમામ લોકોને હું આશ્વસ્ત કરવા માગું છું કે તમને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી ફોન આવે પછી જ તમારી મૂવમેન્ટ ચાલુ થશે. ત્યાં સુધી તમે કોઈ ઉતાવળ કરશો નહીં, દોડાદોડી કરશો નહીં અને કોઈ જગ્યાએ માહિતી શોધવાની કોશિશ ના કરશો. સિવિલ હોસ્પિટલમાં એની સુવ્યવસ્થા કરવામાં આવી છે કે તમને અહીંયાથી ફોન આવે પછી તમારા સગાનો મૃતક દેહ લેવા માટે આવજો.